હું રાત્રે ઊંઘી શકતી ન હતી જ્યારે મારા પતિ રાઘવ શાંત નિંદ્રામાં સૂતા હતા. મારા મનમાં સતત ગતકાલની ઘટના ગુજરી હતી. શું રક્ષ સંબંધો કોઈ પણ વય તૂટીને બીખરી શકે? ગઈકાલે મારી ભાભી વસુધા, જે હંમેશા શાંત અને સુમેળભરી રહેતી હતી, અચાનક ગુસ્સામાં ફફડાઈ હતી. શું હવે બધું સહન કરી શકતી નથી? આ વખતે અહીં આવી હોય તો તારા મા બાપને સમજાવીને જજો. જો તેમને અમારી સાથે રહેવું છે તો યોગ્ય રીતે રહેવું પડશે, નહીં તો બીજે ક્યાંક જવું પડશે. હું આટલી બધી સાંભળીને ચોંકી ગઈ. ભાભી, તમે શું બોલી રહ્યા છો? બાપુજી પાસે ન તો પ્લોટ છે, ન તો ફ્લેટ, અને બેંકમાં પણ જેટલા પૈસા છે કે 2 મહિના સુધી પેન્શન ન મળે તો તેમનો ગુજારો થઈ શકે છે. એ ગરીબ ક્યાં જશે? ભાભીના શબ્દો સાંભળીને મારું હૃદય દ્રવી ગયું. જે ભાભી હંમેશા પિતાજીની આદર કરતી હતી, ઘરમાં બધા સભ્યો સાથે નમ્રતાથી વાત કરતી હતી, તે અચાનક એટલી નિષ્ઠુર અને કઠોર કેવી રીતે બની ગઈ? હું જવાબ આપવા ન જતી હતી ત્યારે એ પહેલા મારી મા વચ્ચે આવી ગઈ. તેમણે ભાભીને શાંત રહેવા માટે કહ્યું, પણ ભાભીએ તીખો જવાબ આપ્યો. ઘરનો પાછળનો હિસ્સો ખાલી કરવો પડ્યો અને તે આગળના નાના રૂમમાં રહેશે અને પોતાનું બધું કામ પોતે કરશે. હું તેમની નોકરાણી નથી. હું ગુસ્સે થઈને બોલી, પણ ભાભી, માં તો પહેલેથી જ બધું કામ કરે છે, તો તમને શું તકલીફ છે? અને પાછળનો હિસ્સો ખાલી કરાવીને તમે શું કરશો? ભાભી ગુસ્સે થઈને પથરાયેલા રૂમની બહાર ચાલી ગઈ. હું ભાઈ વિવેક તરફ જોયું. આશા હતી કે તે પોતાની પત્નીનું આ વર્તન ખોટું માને, પણ મારી આશા ખોટી નીવડી. ભાઈ તો ભાભી કરતાં પણ વધુ ઉગ્ર અવાજમાં બોલ્યો, આ ભાગ ભાડે આપવો છે. ઘરની બાંધકામ માટે બેંકમાંથી લોન લીધી હતી, તે પણ ચૂકવવી છે. પણ કોઈ પૌત્રિક મિલકત નથી કે આમ જ રાખી દેવી. માં અસહાય થઈને બોલ્યો, જો તમારે ભાડે આપવું હોય તો અમારે ભાડે ખરીદી દો બેટા, હું મારી રસોઈ પાછળ ગોઠવી લઉં. ભાઈ અને ભાભીના શબ્દોને હચમચાવી નાખી હતી. દોસ્તો, વિડીયો આગળ શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાપુજી ખૂણામાં શાંત બેઠા રહ્યા. તેમના ચહેરા પર કોઈ અભિવ્યક્તિ ન હતી. ભાઈને આગળ કહ્યું, તમારી પેન્શન તમારું ફગ ચલાવશે, પણ ઘરમાં ભાગીદારોની દર મહિને 10,000 મળશે. બાપુજીની આમ ચમકી ઉઠી. તેમનો દેહ કાંપવા લાગ્યો. માં ધીમે બોલી, હવે જો પોતાના સંસારમાં પણ કેવી રીતે મોઢું ફેરવી શકે? હું આટલું બધું વધુ સાંભળી શકતી નહીં, અને હવે ત્યાં રહેવાનું કોઈ કારણ ન હતું. બીજા દિવસે હું શાંતિથી ઘરે પાછી આવી. હવે તો બધા સંબંધો ખોટા લાગતા હતા. સાંજે હું રસોડામાં ચા બનાવવા ગઈ, પણ મન ક્યાંક ભટકી રહ્યું હતું. લાંબા સમય સુધી ચા ન બને એટલે રાઘવ પોતે રસોડામાં આવ્યા. ચા બનાવી અને એક કપમાં મને આપ્યો. પછી 2 કપ લઈને માજી પાસે જવા રહ્યા. રાઘવ હંમેશા પોતાની માતા સાથે થોડો સમય વિતાવવાના. મેં તેમને શ્રવણકુમાર નામ આપ્યું હતું, પણ આજે મન અશાંત હતું. ભાઈ ભાભીનું વર્તન હૃદયને વાગતું હતું. ભાઈ તો હંમેશા સૌને સન્માન કરતો, તે હવે તેને ક્યાંક જવા કેમ બની ગયા? અઠાજ મારા આંખો સામે અંધારું છવાઈ ગયું હશે, અને મને બેભાન થઈને પડી ગઈ. જ્યારે મને સ્વસ્વરૂપ થયો ત્યારે માજી મારું માથું દબાવી રહી હતી, અને રાઘવ ચહેરા ઉપર પાણી છાંટતા મારતો હતો. સુમી, શું થયું? તું અચાનક બેભાન કેવી રીતે થઈ ગઈ? તારી તબિયત તો ઠીક છે ને? અને તને કઈ તકલીફ છે? રાઘવે ચિંતાભરી અવાજમાં પૂછ્યું. કશું નહીં, મેં મારું દુઃખ છુપાવવાની નિષ્ફળ કોશિશ કરી, પણ મારું હૃદય ભારોભાર લાગતું હતું. રાઘવે નમ્રતાથી કહ્યું, જુઓ સુમી, સુખ વહેંચણી વધે છે અને દુઃખ વહેંચણી ઓછું થાય છે, અને અમે તારા પોતાના છીએ ને. તારે જે તકલીફ હોય તું મને કહી શકે છે. તેમની અવાજમાં જેટલી જાળવણી અને પ્રેમ હતો, છતાં હું તેમને વિશ્વાસ કરવા માટે તૈયાર ન હતી. મારા માતા પિતાને ન્યાય આપનારા રાઘવ, આજ અચાનક શા માટે આટલી બધી મહાનુભૂતિ? જો આજે તને માજી અને મને એકલી ચૂંટણાપટ્ટી પર રાખવાના ઈચ્છા હોય તો કદાચ રાઘવની નજરે માજીનું પગદળ ભારે રહેશે. મેં એક નજર માજી તરફ કરી. કહેવાય છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુઃખ સમજી શકે છે, પણ તેમની ભૂતકાળની હરકતને યાદ કરીને હું કંઈ પણ કહેવા માટે તૈયાર ન હતી. માજીએ અનેકવાર મને સંભળાવી દીધું હતું કે તેનું માયકાનું દુઃખ તેમને કાંટાની જેમ ગળતું હતું.
તેને પગમાં સીધી પડ્યા નથી તે દુઃખ શું જાણે. તેની વાત કરનાર માજી આજ સુધી મારી ચમકુ પર મીઠી છાંટવાનું ચૂકી ન હતી. આટલા વર્ષો સુધી આ ઘરમાં રહીને હું તો બરાબર સમજી ગઈ હતી કે લગ્ન પછી માજી દર મહિને અને 2 દિવસે મારા માયકા સંદેશો મોકલતા. પણ જ્યારે પણ માજી અને બાપુજી સાથે બેઠા ત્યારે માજી ભીની આંખો કરીને કહેતા, સંસ્કાર તો મોટા માણસોથી મળે. હું તો પહેલેથી જ કહેલું કે સારો પરિવાર જોઈને સંબંધ કરવો જોઈએ. મારો રાઘવ એકલો દીકરો છે અને આ છોકરી સાથે લગ્ન કરીને એની તો જિંદગી બરબાદ થઈ ગઈ છે. બાપુજી શાંતિથી સમજાવવાનો પસાર કર્યા પ્રયત્ન કરતા હતા. એવી વાત નથી, બહુ તો ઘણો પરિવાર સારો છે. તેની પિતા રામચંદ્રજી પ્રોફેસર રહ્યા છે, ખૂબ જ સારા માણસ છે. વહુની માં શીલા, જે બેન પરાયા તેમને પણ પોતાના સમાન માને છે. તેનો ભાઈ ઘણો મજિલ અને ભાભી સરકારી નોકરી કરે છે. સારો કમાઈ પણ છે, છતાં તેમાં અહંકાર નથી. પણ માજીને મારા પરિવારમાં ફક્ત ખોટ જ દેખાતી. તેઓ બોલતા, હા, પણ અમારી વહુનો સ્વભાવ તો ખૂબ જ અજોડ છે. તેમાં લાગણી નથી. મેં હીરો સમજીને લાવી હતી, પણ આ તો કાચનો ટુકડો નીકળ્યો. હવે આ ઘા સહન કરવા ખૂબ જ મુશ્કેલ પડશે. જ્યારે પણ બાપુજી મારા માયકાની વાતો કરતા, માજી તીવ્ર ઝેરી બોલી જતા. તેઓ મારા માતા પિતાને બોલાવીને તેમની સામે મોટી ફરિયાદોની માફી રજૂ કરતા હતા. તમારી દીકરી જે મોટાઓને સન્માન કરતી નથી અને પતિને ગણે જ નહીં, કોઈ પણ કામ સરખું કરી શકતી નથી અને વધુ નખરાળી છે. માતાએ બધું શાંતિથી સાંભળ્યું અને માથું ઝુકાવ્યું. અને જ્યારે બાપુજી કંઈ કહેવા જતા હતા ત્યારે માતા તેમને આંખોમાં ઈશારાથી અટકાવી દેતા. એમને લાગતું કે સમાધિની સાથે ઝઘડો કરવો યોગ્ય નથી અને રાઘવ તો તેમાં જમાઈ હતા. તેમને દુઃખ ન થાય તેવી માતા શાંતિથી બધું સહન કરી લેતા. અને મારા માતા પિતાની લાચારી પણ ગુસ્સો આવતો અને સસુરાલના લોકો પણ તેનાથી આવી રીતે પણ બધું જમાઈ દેતા. પણ જમાઈ જમણા ઘરથી નીકળી ગયા અને પછી ઘરમાં વાતાવરણ તરત જ બદલાઈ જતું. માજી અને બાપુજી ઘરની બહાર ફરવા નીકળી જતા, જેથી હું અને રાઘવ એકલા બેસીને વાત કરી શકીએ. પણ હું તે સમયે સગાવજીની ઘણો નારાજ હતો. મારા માતા પિતાની સામે તેમને અપમાનિત કર્યા અને કરવામાં આવતું, પણ તેઓ એક પણ શબ્દ મારા પક્ષમાં બોલતા ન હતા, માત્ર ઉપદેશ જ આપતા. માજી ઘરે આવીને મારી પાસે ભોજનની થાળી ભરી લાવે છે અને પ્રેમથી કહે છે, વહુ, તારા ઓરડામાં જા, રાઘવ એકલો બેઠો છે, તું પણ ખા અને તેને પણ ખવડાવ. મારું મન અંદરથી બળતું. મહેમાનની ખાલસા ભરું, આ જો સ્ત્રી શોભાન કહેવાય. ગુસ્સો પણ ચહેરા ઉપર દેખાઈ આવે અને દેખાઈ પણ જતો હતો. હું તાવમાં બોલી પડતી, અહીં કોઈનો ન્યાય બાળક નથી જે હું હાથથી ખવડાવું. તમારા લાડકા દીકરાને દેખભાળ તું જાતે જ કરી રાખ. મારે ઓરડામાં જવાની ઈચ્છા ન હતી. હું સીધા ઘરની બહાર નીકળી ગઈ અને સામેના પાર્કમાં જઈને બેસી જતી. ત્યાં કોલોનાના લોકો હંમેશા ફરતા અને મારું ઉતરેલું ચહેરું જોઈને લોકોના મનમાં પ્રશ્ન ઉઠતા. હું મારા ઘરમાં થયેલી નાની નાની વાતોને વધારીને લોકોને સમક્ષ રજૂ કરતી. મારા સસરાના દરેક વ્યક્તિ વિશે નકારાત્મક વાતો કરતી. મને જરેક પાછા જવાનું મન ન થતું ત્યારે મને લાગતું કે સમગ્ર દુનિયા મારી દુશ્મન છે. એવામાં મારા પોતાના માતા પિતા પણ મને લાગતું કે તેઓ મારી મદદ કરવાની જગ્યાએ માત્ર શાંતિથી સહન કરતા હતા. જાણે છે કે દીકરીને પરણાવીને તેમને કોઈ મોટો ગુનો કરી દીધો હોય. 2-4 દિવસ શાંતિ પસાર થઈ જાય અને ફરીથી એક જ ચક્ર શરૂ થઈ જતો. આ ભૂલ સદાવી હતી તેમના માતા પિતાની કે મારે સમજાવીને મને સમજાતું ન હતું. પણ જ્યારે પણ સસરામાં ઝઘડો થતો તો સમાધાન માટે હંમેશા મારા માતા પિતા જ આવતા પડતા. થોડા સમય પછી માતા આ બધાથી ત્રણ થઈ ગઈ હતી અને પછી એ વિવેક ભાઈ મને માયકા લઈ જવા આવતા. પણ માયકામાં પણ મને માત્ર ઉપદેશ જ મળતો હતો. રાઘવ એકલો દીકરો છે, તે સર્વગુણ સંપન્ન છે. તારે સમજદારીથી ચાલવું પડશે અને તારું કોઈ દેવર કે નણદ નથી અને તું આ જમીન અને સંપત્તિ એકલીથી વારસદાર છે. જો તું થોડું નમીને ચાલે તો ઘર ખુશીઓથી ભરાઈ જશે. આ સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, માતા,
જો તમે ઈચ્છો તો કે હું મોઢા વગરની ગાયની જેમ ખરેખર બંધાયેલી રહીશ, તો મેં મારું જીવન આખી પસાર કરી દીધું છે, અને તો તેમાં કોઈ ખોટું સમજી રહ્યા છો. હું આજકાલની ભાગેલી ગણેલી છોકરી છું. હું કોઈની સામે આગળ ઝૂકવાની નથી. આજે પણ ભાભી શાંતિથી મારી દરેક વાત સાંભળી રહ્યા હતા અને વાત સાંભળી રહી હતી. પણ તેમાં હાવભાવ જોઈને લાગતું ન હતું કે મારા શબ્દોમાં તેના ઉપર કોઈ અસર થતી હતી. માતા અને એકાત્મ સમજાવી, પગલી, સમજૂતી કરવી સ્ત્રી માટે આવશ્યક છે. તું તારી ભાભીને સમજો. તે કેટલું ભણેલી છે. તે લાખો રૂપિયાનો દહેજ લઈને આવી છે, અને અમે તો ખાલી 4 ચૂડીના અને એક લાલ ચૂંદડીના વિદાય વખતે આપ્યા હતા. આ સાંભળીને હું ગુસ્સે થઈ અને દાંત દબાવી બેસતી હતી. આ કેવી માતા છે જેને પોતાની દીકરી પ્રત્યે જરા પણ સહાનુભૂતિ નથી? જો માતા મને સમજાવ તો બાપુજી મારી પાસે આવી અને બેસતા. તેઓ મારે માથે સહેલાવતા અને કહી જતા, ચિંતા ન કર બેટા સિમુ, જ્યાં સુધી હું જીવીશ તારા ઉપર કોઈ પણ આંચ નહીં આવે. અને બાપુજી આ શબ્દો મને ખૂબ જ આશીર્વાદ આપતા હતા, જાણે કે ડૂબેલા માણસને તલખાનો સહારો મળે. તે યાદ વાત કરી હું તરત જ રસોડામાં જઈ અને બાપુજીને પસંદગી વાનગી બનાવતી હતી. તેમણે પ્રેમથી જમાડવાનું મારે પૂરેપૂરી સાવધાની રાખતી હતી. રાઘવજીની કમાણીમાંથી બચેલા રકમમાંથી હું ભાભી સાથે બજારમાં જઈને બાપુજી માટે કંઈક સારી ભેટ ખરીદતી. તે જોઈને બાપુજી મને ઘણું દરખાવા અને બોલવા હતા. હું અને મારા ભાઈ આ અવ્યક્તાન ભાઈ ભાભી ભલે રીતે ચૂપ જાય, પણ તેના ચહેરા ઉપરથી લાગતું હતું કે તેઓ એક મોટા ગુનામાં ફસાઈ ગયા હોય. માતા પણ બાબુની જેમ શા માટે નથી વિચારતી? મને હંમેશા આ વિચાર સતાવતો હતો કે લગ્ન પહેલા હું મારા જીવન માટે મોટી આશાઓ રાખતી. મને લાગતું કે હું કેવા સમૃદ્ધ પતિને પામીશ જે ઉત્કૃષ્ટ કપડાં પહેરે, જેની પાસે વિદેશી ડિગ્રી હોય અને જેનો એક વિશાળ બંગલો અને અનેક ગાડીઓ હોય. હું કલ્પના પણ કરી કે મારી સાસુ એક સ્માર્ટ સ્ત્રી હશે જે ક્લબના જાહેર પાર્ટીનો શોર રાખે. સસરા એવા હશે જે પાર્ટીમાં મસ્ત રહેતા હશે, પણ જીવન હંમેશા મનગમતું નથી આપતું. હું એક સામાન્ય દેખાતા અને લોવર ડિવિઝન ક્લર્ક પદે રહેતા રાઘવ સાથે લગ્ન તૈયાર કરવા ન હતી. તે એકલો દીકરો હતો અને મને તે ચિંતા રહેતી કે આ પરિવારમાં મારી ઉપર વધુ આશાઓ રાખશે, અને મારા વિરોધ છતાં મારા માતા પિતાએ આ સંબંધ માટે હા પાડી દીધી, અને હું રાઘવની પત્ની બનીને આ ઘરમાં આવી ગઈ હતી. આ ઘરમાં સુખ સગવડો બધું જ હતું. ભલે ઘરમાં બધા ભણેલા ગણેલા ન હતા, પણ ઘર, જમીન બધું હતું. મુખદવી વેળાએ મારા સસરાએ ગાડીની ચાવી મારા હાથમાં આપી અને મન સારું અશાંત હતું. હીરા ચાંદીની ચમક અને સોનાની જળજળાહટ, આ બધું રાઘવના પિતાએ આપ્યું હતું. રાઘવના પોતાનું શું હતું? તેનો પગાર તો એટલો ઓછો હતો કે મારી ફક્ત જરૂરિયાતો પૂરી થઈ શકતી, શોખ નહીં. હું મારા હંમેશા ચીડિયાતી અને ગુસ્સામાં ભરેલાઈ રહેતી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરી એની પહેલાં વિડીયોને લાઇક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. સાસરીઓની આદર્શશીલા મારી નજરિયામાં ન હતી. મારા પતિની હું પણ કદર નથી કરતી. શરૂઆતમાં રાઘવ શાંતિથી સહન કરતો, અને જ્યારે મારી વર્તન આચરવા લાગી ત્યારે એક દિવસ તેઓ પર ભડકીને બોલી ઉઠ્યા, શું તું કોઈ મહારાણી છે જે હંમેશા સૂઈ રહે છે? માતા તારી સેવા કરે. લગ્ન પછી જ્યારે હું મારા સસરાના ઘરમાં આવી ત્યારે મને આશા હતી કે હું ત્યાં મારી શરતો પર જીવીશ, પણ ટૂંક જ સમયમાં સાસુએ મને ઘરના કામોમાં મદદ કરવા કહ્યું. મેં તુરંત પૂછ્યું, શું મારા આવવા પહેલા તમારી માતા પોતે બધું કામ નહોતી કરતી? રાઘવે શાંતિથી જવાબ આપ્યો, જ્યારે કોઈ નવો સભ્ય ઘરમાં આવે છે ત્યારે અપેક્ષાઓ પણ વધે છે. હું ચૂપચાપ તેની વાત સાંભળી, પણ ઝૂકવા માટે તૈયાર ન હતી. હું કામ કરતો લાગી, પણ મારા મનમાં જે રીતે ક્યારેક ચામાં ખાંડ વધારે નાખી દઈશ, તો ક્યારેક શાકભાજીને એટલા નાના ટુકડા કાપી દઈશ કે સાસુ હેરાન થઈ જાય. ધીરે ધીરે ઘરમાં તણાવનું વાતાવરણ ઊભું થવા લાગ્યું હતું. દોસ્તો, સાસુ સસરાને પોતાનો એક ઓરડામાં સુમિત કરી દીધા હતા, અને આખું ઘર મારા કાબૂમાં આવી ગયું. હવે હું મારી મરજીથી રાંધતી અને મજા કરતી અને મારી સખીઓ સાથે મહેફિલ બનાવતી. એક દિવસ મેં મારી ભાભીને ફોન કર્યો અને મારા વિજ્ય કહાની સંભળાવી.
ભાભી શાંતિથી સાંભળતી રહી, પણ જ્યારે હું માયકે ગઈ ત્યારે મેં તીવ્ર સૂરમાં કહ્યું, શું વાત છે સુમી? ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. હવે તો તારા ઈશારા ઉપર આખું ઘર ચાલે છે ને? ભાભીની આ વાતો સાંભળીને મને લાગ્યું કે કદાચ હું કંઈક ખોટું કરી રહી છું. અને સમય વીતી ગયો અને મારી લગ્ન જીવનને 9 વર્ષ થઈ ગયા હતા. હવે હું માતા બનવા જઈ રહી હતી. મારી સાસુ મારી ખૂબ જ દેખભાળ કરતી. મને લાગ્યું કે હવે મારી જિંદગીમાં મારી હદથી વધારે દખલ કરવા લાગી છે, જેથી મેં માફ કરી દીધું. મારા પરસો માટે હું માયકા જઈશ અને મારી માતા ઉપર વધુ ભરોસો છે. કે આ સાંભળીને રાઘવ ખૂબ ગુસ્સે થયો. તેણે રોષમાં અને થપ્પડ એક મારી દીધો અને કહ્યું, તને આ ઘરમાં એમ નરક બનાવી દીધું છે. હવે આ ઘરમાં એક પળ માટે પણ નહીં રોકાવી શકું. ગર્ભાવસ્થામાં 8મા મહિનામાં હું માયકામાં આવી ગઈ અને અહીં વાતાવરણ બિલકુલ અલગ હતું. ભાભીની ગોધરાઈ માટે હું માયકામાંથી ઘણા બધા ભેટો લાવ્યા હતા. અમે બધા જ હર્ષભેર મહેમાનોને માનવતા વિશે અને મામાનજી કરી રહ્યા હતા. માતાએ મને એકવાર નજર કરી અને પછી તરત સમજી ગઈ કે મારા સસરાળમાં કંઈ ગડબડ થઈ છે. જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા ત્યારે માતા અને પિતા મારી પાસે આવ્યા અને ધીમે ધીમે માતાએ મારો ભરોસો જીતી લીધો અને હું બધું કહી બેસી. ગુસ્સામાં મેં કહ્યું, માતા, મને ખબર નથી કે તેઓ મને શું શું બોલે છે. તેમણે મને નાની કહી. મારા ભાઈ જે દરવાજા પાસે ઊભા હતા અને મારા ઉપર તૂટી પડ્યા. સુમી, લાગણીઓ પર કોઈ મૂલ્ય હોય છે? રાઘવ એકલો તો દીકરો છે અને તેના માતા પિતા તારી સાથે ઘણા સપનાઓ જોયા હતા, પરંતુ કોઈ પણ જગ્યાએ સમજની માટે તૈયાર નથી. તારે તો ફક્ત ઝઘડા કરવામાં અને ઘરમાં અસંતોષ ફેલાવવાનો શોખ છે. માતાએ તેણે શાંતિ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો ગુસ્સો હદપાર કરી ચૂક્યો હતો. તને બધું જ મળ્યું, પ્રેમ, પૈસા, આદર, પણ તું કદી સંતુષ્ટ નથી. તારે પોતાના સંબંધોને તારા સાથે જ કષ્ટ કરી દીધા. તારે ભૂલ અને પસ્તાવો. ભાઈયાજી રૂમમાંથી નીકળી ગયા, પણ ભાઈ ભાભી વચ્ચે ઘણીવાર સુધી ચર્ચા ચાલી રહી. ઈધરમાં મને આખી રાત સમજાવતી રહી ને હું મારા નિર્ણયોને બદલું. એક તો તેઓ મારા ઉપર વધારાના ખર્ચા ઉઠાવી શકતા નથી અને બીજું મારા વધેલા કામની જવાબદારી પણ ઉઠાવતા નથી. તેમની તાકાત ન હતી. માને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ભાઈ અને ભાભીના બદલાયેલા વ્યવહારથી ઘરમાં કંઈક મોટું તોફાન આવવાનું છે. પણ હું મારી જીદ પર અડી રહીશ. રાઘવની માએ પાસે કોઈ આશા રાખવી તે પોતાના પગ ઉપર કુહાડી મારવા બરોબર હતું. બીજા દિવસે રાઘવના પિતાનો ફોન આવ્યો. બાળકો નાના છે ને મન દુઃખ તો થશે જ રહેશે. બહુએ કહો સામાન ગૂંથીને ઘરે પાછી ચાલી આવો. પણ હું મારી જીદ પર ઊભી રહી. હું આખો દિવસ આરામ કરતી. માં બધું સંભાળતી ને ભાભી ઓફિસમાંથી પાછી આવી તેને મને માનું કામ હાથ બટાવતી. ભાભી જ્યારે મને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે હું ગુસ્સે થઈ જતી અને કડક શબ્દોમાં કહી બોલી નાખતી. જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે જ આખો પરિવાર હોસ્પિટલમાં હાજર હતો, પરંતુ અમારી આ મા પોતરીને જોઈને ખુશ જ થઈ. આ તો બરાબર રાઘવ જેવી નજરે પડે છે. મેં મજાકમાં કહ્યું, સિદ્ધાંત મારી જેમ મળવો જોઈએ. રાઘવે કંઈ ન કહ્યું. માં અને ભાભી મારી સેવા કરતી રહી. જ્યારે રાઘવની માં મારી માટે ઘણા બધા શબ્દ મૂકા મેવા અને પંજીર મોકલાવી રહી, પણ હું તે બધાને હાથ પણ લગાવતી ન હતી. આ રીતે એક દિવસ હું માના હાથની બનાવેલી ખીર ખાઈ રહી હતી ત્યારે ભાભીએ મને ટોણો માર્યો. દીદી, તારી આંસુઓ અને પ્રેમથી મંજીર મોકલી છે, એ તો ખાવા જેવી છે. હું ગુસ્સે થઈ ગઈ અને કડક અવાજમાં કહ્યું, મારા ઘરમાં મામલામાં દખલ તું ના કર. ભાભી ચૂપચાપ રૂમ છોડીને ચાલી ગઈ અને હું શરમાઈ ગઈ. આ જ દિવસમાં ભાઈ અને ભાભીએ મારી સસરાળ પાસે જ લોન લઈને એક ઘર ખરીદી લીધું અને મા અને બાપુજીને પાછળ ભાગવા રહેવાની સલાહ મેં આપી હતી. અને ભાઈઓએ જે માન્યું હતું તે પણ જ્યારે પણ નવું ઘર સમજાવવાની તૈયારી થઈ ત્યારે હું સસરાળ પાસે જવા નીકળી હતી. ઘરે પહોંચતા જ સાસુએ દીકરાની ગોદમાં લઈ લીધો, પણ મેં તરત જ તેને મારી ગોદમાં ખેંચી લીધો અને કહી દીધું, બાળકની સંભાળ હું પોતે રાખીશ. તમે ચિંતા કરવાની જરૂર નથી.
સસરાળમાં પણ હવે કંઈ પણ બોલતા જાણે કે જાગતા હતા કે વહુ સામે કંઈ પણ કહેવું એટલે પથ્થર ઉપર માથું મારવું હતું. પડોશીઓ જ્યારે સાસુને પાસે પૂછતા, વહુ માયકેથી શું લાવે છે, તો હું ગર્વથી મારા માયકાની શાન ગણાવતી હતી. ભાભીના માયકેથી લાવેલો કલંક માં મને આપ્યા હતા અને બધાને મારી સેમ રાઘવની કમાણીમાંથી ઉપહાર ખરીદ્યા હતા. પણ સાસુની એક સાથી બહેન જ્યારે કંઈ કણ જોતીને કહેતું, મોટા અને ભારે કંકણ હોત તો સારું રહત, ત્યારે હું ઘણું બધું રડી પડી. સસરાવાળોએ દહેજ લોભી કહીને તેમણે સાના સુણાવી પણ કરી હતી. આ ઘટનામાં પછીથી મેં કોઈને પણ અવિનાશની હાથે લગાવવાની મંજૂરી ના આપી. કોઈ મુશ્કેલી આવીને તો હું સીધા મારા માયકે પહોંચી જતી. હવે માયકા પણ થોડો ગજ દૂર હતું. રાઘવના પિતાનું આરોગ્ય હલકું ગયું. આખરે એક સતત તેના શાંત રહી ઊંઘી ગયા હતા અને ફરી કદી ઉઠ્યા નહીં. ઘરમાં શોક છવાઈ ગયો અને સાસુનું બાકી રહેલું અહંકાર પણ તૂટી પડ્યું. રાઘવે મને કહ્યું, મમ્મી હવે ઘણી એકલતા અનુભવે છે. અવનીને થોડા સમય તેમની સાથે રહેવા દે. હું કંઈ ન કહી પણ મનમાં નક્કી કરી લીધું કે હું મારા દીકરાની એક નજીક નહીં રહેવા દઉં. એ અવિનવીનું એડમિશન માયકામાં પડોશના સ્કૂલમાં કરાવી દીધું. સ્કૂલની પાછા ફર્યા પછી બાપુજી એને ઘરે લઈ જતા હતા અને માં તેને નવડાવતી હતી અને ખવડાવતી અને સુવડાવતી હતી. પછી સાંજે તેને લેવા જઈ શકતી, પણ માં વધારાના કામથી થાકી ગઈ હતી. એક દિવસ ભાભીએ મને કહ્યું કે સૌ પ્રથમ તો દીકરો ઘરમાં હક જમાવીને બેઠી છે અને હવે નાતી પણ આવી ગયો છે. આ સાંભળીને મને અને મારા માતા પિતાની લાલચાને ભાન થયું. હું બોલી, આ ઘર મારા બાપુજી ને મને માનું છે, અમે તો આવશું જ નહીં. ભાભીએ તીખો જવાબ આપ્યો, આ ઘર અમારા રક્ત પસીનાનું બનાવેલું છે. તારા સસરાની જેમ અમને કોઈને ભેટમાં આપ્યું નથી. આ શબ્દોએ મને હચમચાવી નાખી. હાલતો ખરાબ થતા જ ગયા અને બાપુજીનું અપમાન પણ વધવા લાગ્યું હતું. આખરે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમની પાસે પોતાનું ઘર કે પોતાની કોઈ વ્યવસ્થા ન હતી. જ્યારે હું આ બધું વિચારું છું ત્યારે સમજાય છે કે મારી જ ભૂલ હતી. મારા પતિ અને સસરાઓથી દૂર જઈને મારા માયકામાં સુખ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સુખ મળવું દૂર હતું. મેં જ મારા માતા પિતાને શાંત જીવનમાં ઝેર ભરી દીધું હતું. રાઘવની માં આજે કેટલા આનંદમાં છે. સંસ્કારી દીકરો મથાળે છત અને પતિ દ્વારા છોડી ગયેલી મિલકત અને હું એક પંખી જેવું છું જેને ઉડવાની ઈચ્છા છે પણ પંખ નથી. હમણે લાગે છે કે જો હું મારું કર્તવ્ય બદલું તો કદાચ રાઘવ અને સાસુ મારી ભૂલોને માફ કરી દે છે. પણ જે ઝેર મારા માતા પિતાના જીવનમાં મેં બોળી દીધું છે તે હું કેવી રીતે દૂર કરી શકું? આ વિચાર કરતા કરતા મારી આંખો ફરી ભીની થઈ ગઈ. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરી અને જરૂર શેર કરજો. તમારો પ્રતિસાદ જરૂરથી જણાવજો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બીજી વાર્તા સાથે. કૈલાસનાથજી ખૂબ ચિંતિત હતા. આજના પડાવમાં બંને પત્ની પત્ની અલગ કેવી રીતે રહે છે? તેમની સેવા કોણ કરશે? તેમની આવક પણ ખૂબ મર્યાદિત હતી. ફક્ત બેંકમાં વ્યાજ અને ભાડા ઉપર નિર્ભર રહીને, એ સિવાય વૃદ્ધાશ્રમમાં બીમારીઓ પણ ઘેરતી હોય. તેમણે વિચાર્યું કે વહુ દીકરાઓ સાથે રહેવું જ સારું રહેશે, પણ ત્યાં તેમને તોપાપણું નહોતું મળ્યું. બંને દીકરાઓ તેમને દિલથી રાખવા તૈયાર ન હતા અને એકબીજા ઉપર જવાબદારીઓ નાખતા હતા. દરેક વાત પર તેમણે અપમાન સહન કરવું પડતું અને અંતે તેમણે નિર્ણય લીધો કે જ્યારે સન્માન અને તોપાપણું નહીં મળે તો તેમણે પોતાનું ઘર પરત જઈ રહેશે. તેમણે તે ઘર પોતાનું લોહી પરિશ્રમથી બનાવ્યું હતું અને એકલા રહેવું એ પડે પણ ઓછામાં ઓછું તે સંતોષ તો રહેશે કે તેઓ પોતાના ઘરમાં જ છે. ઘરની યાદ આવતા જ તેઓ અશાંત થઈ ગયા અને ઘણી મુશ્કેલીથી 17-18 કલાકનું લાંબુ મુસાફરી કરી તેઓ પોતાના ઘરે પરત આવ્યા. તેમનું ઘર 2 માળનું હતું. તેઓ પોતે નીચે રહેતા હતા અને ઉપરનો હિસ્સો ભાડે આપ્યો હતો. તેમના પાછા આવવાના અવાજથી ઉપરથી મકાનોના રહેલી 5 વર્ષની નાનકડી ગુડિયા ઝાંખી. તે તેમના પાડુઆ શ્રુતિ અને રાઘવની પુત્રી હતી. તેમને જોતા જ આનંદી તાળી વગાડી અને બોલી, ઓહો હો, બાપા આવી ગયા, અમ્મા આવી ગઈ.
જ્યાં સુધી તેઓ આંગણમાં આવ્યા અને એ નાનકડી ગુડિયા સીડીઓથી દોડીને નીચે આવી ગઈ અને તેમને લપેટાઈ ગઈ. તેમની પાછળ પીઠે તેનો નાનો પુત્ર મનુ પણ આવ્યો હતો. કૈલાસનાથજી અને શિશિલાજી બંનેને ભીષણ રીતે ગળે લગાવી લીધા અને બળદ બાળકની જેમ રડી પડ્યા. આ જોઈને શ્રુતિ અને રાઘવ પણ નીચે આવી ગયા. તેઓ આશ્ચર્યચકિત થયા કે મા બાપુજી આટલી ઝડપથી અને કોઈ જાણ કર્યા વિના શા માટે પાછા આવી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તેઓ તો દીકરાઓ પાસે હંમેશા માટે રહેવા ગયા હતા, તો પછી અચાનક આખું સામાન લઈને પરત કેમ આવ્યા? પરંતુ મા બાપુજીને જે તે ગુડિયા અને મનુ પ્રેમથી ચુંબન કરતા રડી રહ્યા હતા એ જોઈને શ્રુતિ અને રાઘવ કંઈ પૂછ્યા વગર બધું સમજી લીધું. તેઓ તેમના પાસેથી બેસી ગયા અને તેમનું કાળજીપૂર્વક પૂછપરછ કરવા લાગ્યા. જ્યારે વૃદ્ધ દંપતીનું મન થોડું હળવું થયું જ્યારે શ્રુતિ અને રાઘવ તેમનું સામાન ઉચકી લઈને જવા લાગ્યા. કૈલાસનાથજીએ માની લીધું, પણ શ્રુતિ રાઘવના પ્રેમથી કહ્યું તેઓ લાંબી મુસાફરી પછી થાકી ગયા હશે અને નીચે રસોડામાં પૂરું સામાન પણ ન હતું. આ જોઈને વૃદ્ધ દંપતી આંખો ભરાઈ આવી. તેઓ ઉપર ગયા અને ચા નાસ્તો દરમિયાન એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. સૌ વધુ ખુશ તો ગુડિયા અને મુન્નુ હતા, જે ઉછળકૂદ કરી રહ્યા હતા કે જાણે છે કે પોતાના સગા દાદા દાદી સાથે હોય. કૈલાસનાથજી અને સુશીલાજી માટે આ પળો અત્યંત આનંદમય હતા. છેલ્લા 2.5-3 મહિનાઓથી તેમને પોતાના જ લોકોએ તેને દુઃખ આપ્યું હતું. તે થોડા પળોમાં જ ભૂલી ગયા, પણ નસીબે કદાચ કંઈક બીજું જ નક્કી કર્યું હશે. હજુ તો તેઓ શાંતિથી શ્વાસ લેતા એ પહેલા ગોડીએ નિર્દેશપણાથી એક સમાચાર આપી દીધા. પપ્પાએ નવું ઘર ખરીદી લીધું છે. હવે અમે ત્યાં જવાના છીએ. આ સાંભળતા જ કૈલાસનાથજી અને શીલાજી એકદમ નિશબ્દ થઈ ગયા. એક ક્ષણ માટે તેઓ સમજી પણ ના શક્યા કે આ શુભ સમાચાર કેવી રીતે પ્રતિક્રિયા આપવી. એક તરફ તો આનંદ હતો અને તેમના બાળુઆતનું સપનું સાકાર થવા જઈ રહ્યું હતું, કે બીજી તરફ દિલ પર ભારે ગયું હતું કે જે પોતાના આશરો માનીને તેઓ આવ્યા હતા અને ભવિષ્યનું વિચારી રહ્યા હતા, પણ તેઓ પણ હવે તેમને છોડીને જવાના હતા. શ્રુતિ અને રાઘવ પણ મૂંઝવણમાં પડી ગયા હતા કે પોતાના ઘરના માલિક બનવાની તેમને ખુશી હતી અને આ વાત આટલી વહેલી હતી કે વિચારી રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકોનને ઓલ સેટ કરી દેવો. જાણતા હતા કે વૃદ્ધ દંપતીને તેમના પોતાના દીકરાઓને ઠુકરાવી દીધા હતા. તેમના નરમ દિલ પર આ વાતનો ગાળો ન પડે, જેથી એ શ્રુતિ નક્કી કર્યું કે ગૃહ પ્રવેશની તારીખ થોડા દિવસો માટે પાછળ ધકેલી દે. ભલે તેમને થોડા દિવસ ભાડું ચૂકવવા પડે, પણ આ માનવતા વધુ મહત્વની હતી. શ્રુતિ ખૂબ ભાવિક થઈ ગઈ અને શીલાજીએ તેમને મુશ્કેલીના દિવસો ખૂબ જ મદદ કરી હતી. ગર્ભાવસ્થાના દિવસોમાં માતાની જેમ તેની સંભાળ રાખી હતી અને હવે તેઓ કેવી રીતે કરી શકે કે 4 દિવસ પછી તમે અહીં જાઓ. આ વિચાર આવે સાથે તેની આંખોમાંથી આંસુઓ છલકાઈ આવ્યા અને બાજુમાં બેઠેલી શીલાજી નીચી જ નજરે તેને જોવા જતી રહી. શીલાજીએ તુરંત પોતાના લાગણીઓ સાંભળી અને ગુડિયા ખુશખબરી આપતા તે સોફા ઉપરથી ઊભી થઈ ગઈ. શ્રુતિએ પ્રેમથી હળવે હાથે ફેરવી લીધી અને હસતા હસતા કહ્યું, અરે પાગલ, એવી ખુશખબરી કોણ આંસુ આપે છે? અને પછી તરત જ પોતાની પર્સમાંથી 100ની નોટ કાઢી અને જબરજસ્તીથી શ્રુતિના હાથમાં મૂકી દીધી. કૈલાસનાથજીએ રાઘવને બાળકોની શુભેચ્છા રૂપે થોડા પૈસા પણ આપ્યા હતા. આ જોઈને રાઘવ અને શ્રુતિ આંખો ભીની થઈ ગઈ. શીલાજી સૌથી પહેલા ઉઠી અને નીચે જઈને બંધ પડેલું ઘર સાફ કરવા લાગી. ખટખટ અવાજ સાંભળીને રાઘવ અને શ્રુતિ પણ નીચે આવી ગયા અને સાફ સફાઈમાં મદદ કરવા લાગ્યા. તેઓને આ પ્રેમ જોઈને શ્રીનાથજી હૃદયમાં એક નવો ઉમંગ જાગ્યો અને આંખોમાં પાણી ભીની થઈ ગઈ. શ્રીનાથજીએ ફરીથી રસોડું શરૂ કરવા ઈચ્છતી હતી, પણ શ્રુતિએ તેને પ્રેમથી ઇનકાર કર્યો. મમ્મી, તમારું મોટા ભાગનું રસોડાનું સામાન નવી ખરીદી કરવી પડશે. બાપુજી એકલા આટલી દોડધામ નહીં કરી શકે અને રાઘવની મદદથી 2-3 દિવસમાં બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યાં સુધી તમે અમારી સાથે જ ભોજન લેશો. અને ગત 3 મહિનાથી
મમ્મીના હાથની વાનગીઓ ખાધા વગર ગુડિયા રોજ ફરિયાદ કરતી, અમ્મા જેવી સ્વાદિષ્ટ શાકભાજી તમે શા માટે નથી બનાવતી શકો? મમ્મી આખરે શીલાજી માની ગઈ અને બપોરે ભોજન કરીને માતા પિતા આરામ કરવા નીચે આવી ગયા. રાઘવ બેંકના કામ માટે ગયો હતો અને ગુડિયા શાળાએ ગઈ હતી અને મનુ સુવડાવીને શ્રુતિના વિચારમાં પડી ગઈ હતી. આગળનું જીવન માતા પિતા માટે કેવી રીતે પસાર થશે તેના મનમાં આ પ્રશ્ન ઊભા થતા રહ્યા. સંતાનો માટે આખી જિંદગી વિતાવી અને આજે એ સંતાનો પરાયા થઈ ગયા હતા. પેન્શન અને બચતના અભાવે માતા પિતાનું જીવન કેવી રીતે ચાલશે? તેઓ પોતાની મોટી દીકરીના લગ્નમાં ઘણો પૈસો વાપરી ચૂક્યા હતા અને બાકી બચેલો નાણાં બીજા પૈસા પૌત્ર અને પૌત્રીઓ માટે રાખી લીધો હતો. વિશ્વાસ હતો કે સંતાનો તેમનું બાકીનું જીવન આરામથી પસાર કરવી દેશે. તેથી પોતાના માટે કશું જ બચાવ્યું નહીં. હવે તેમની પાસે માત્ર 70,000થી 80,000ની એફડી અને આ મકાન હતું. એફડીને વ્યાજ અને મકાનના ભાડાથી એટલી અવધિ ચાલશે. જો ભાડું આપનાર યોગ્ય ન મળે તો આપણા માતા પિતાની તબિયત કોઈ મુશ્કેલીથી ઓછી ન હતી. આવી કોણ સંભાળશે? આ બધું વિચારીને શ્રુતિના હૃદય ગતિ તેજ થઈ ગઈ હતી. શ્રુતિએ કૈલાસનાથજી અને શીલાજી પોતાની દીકરી ગણતા. હકીકતમાં તેમની પોતાની દીકરીનું નામ કીર્તિ હતું. શ્રુતિના નામની એને સ્વભાવની જોઈને શ્રુતિ સાથે જોડાઈ રહ્યા માગતી હતી. હવે આવા સ્નેહ મળ્યા માતા પિતાને છોડીને જવું કેમ શક્ય હતું? ત્યારે નીચે ટાટા સુમો રોકાઈ. ગામથી તેના સાસુ સસરા આવવાના હતા. શ્રુતિ તરત જ ઉઠી અને આંખોમાં આંસુ પહોંચીને નીચે ગઈ. મમ્મીજી, બાપુજી, શું થયું? તેઓ શ્રુતિના ચહેરા ઉપર ચિંતાનો ભાવ જોઈને ગભરાઈ ગયા હતા. શ્રુતિએ તેમને શાંત કરી અને ઉપર લઈ જતી વખતે આ વાત સંભળાવી. સાંભળીને તેના સાસુ સસરા પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ કૈલાસનાથજીને તમારા મોટા ભાઈ જેવા માનતા હતા. તેમની નિષ્ઠા અને પ્રેમ જોતા તેઓ એક સૂચન પણ આપ્યું. રાઘવે નવું ઘર ન લેવું જોઈએ. તે અહીંયા જ રહે અને માતા પિતાને સંભાળી લે. પણ જ્યારે કૈલાસનાથજી આ વાતની ખબર પડી તેમણે વિચારોનો સખત વિરોધ કર્યો. તેઓએ સમજાવ્યું, ભાવનામાં વહેવા જેવી વાતો ન કરો. ગ્રહમાં અને મકાનમાં ફરીથી બદલાઈ શકે છે, પણ એક વાર ભવિષ્ય બગડી જાય તો બધું મુશ્કેલ થઈ જાય છે. વાત સાચી છે. સાંભળીને બધા શાંત થઈ ગયા અને રાઘવ નવા ઘરના ગૃહપ્રવેશની તારીખ નક્કી થઈ ગઈ. રાઘવ અને શ્રુતિ જતા કૈલાસ નગરજીનું ઘર ખાલી થઈ ગયું. તેમણે ભાડા માટે ઉપલબ્ધની તકાત મૂકવી. 7-8 વર્ષ પછી આ તકલીફ ફરીથી લાગી. હવે કોને ભાડે રાખવું? કૈલાસનાથજી દરરોજ નવી ભાડુઆતની રાહ જોવા લાગ્યા. કેટલાક દિવસ વીતી ગયા પણ ભાડુઆતો હજી સુધી મળ્યા નહીં હતા. હવે તેમને ભય લાગવા લાગ્યો હતો કે તેમની એફડીનું વ્યાજ કોરું ફૂરતું ન હતું. જો નવો ભાડુઆત નહીં મળે તો ખર્ચ ક્યાંથી આવશે? શું હવે એફડી તોડવી પડશે? તેમને એક જૂના મિત્રની વાત યાદ આવી. કૈલાસનાથ, આજકાલનો સમય ખરાબ છે. સંતાનોએ મા બાપને પોતાની મૂડીમાંથી કાઢવાનો સમય છે અને બધું સંતાનો નામે ન કરો. પોતાના ભવિષ્ય માટે કંઈક બચાવી રાખો. પણ ત્યારે કૈલાસનાથજી હસીને બોલ્યા, મારા દીકરાઓ જીવતા હોય ત્યાં સુધી મને શું ટેન્શન? આ તો તેઓએ જે ભૂલ પર પસ્તાવો કર્યો અને પજવાના વિચારોમાં ડૂબી રહેલા હતા. તેઓ ઉપર ગયા અને ખાલી મકાનમાં પિતાઓ એકલા લાગવા લાગ્યા હતા. તેમની ઉંગળીઓને દિવાલ પર ફરી અને યાદ આવ્યું, આજથી વર્ષો પહેલા જ્યારે આ મકાનમાં બંધાવ્યું હતું, એક એક ઈંટ તેમની ઓળખીતી હતી. તેમણે ક્યારેય સપનામાં પણ જોયા હતા. દોસ્તો, આવી રીતે બંને દીકરાઓ મોટા થશે અને લગ્ન થશે ને એવી રીતે નીચે રહેશે. બીજો ઉપરનું આખું ઘર ખુશહાલ રહેશે. આ ઘરમાં અમારા માટે આરામદાયક વૃદ્ધાશ્રમ હશે. પરંતુ આજે ઘર ખાલી હતું અને તેઓ એકલા હતા. વૃદ્ધાવસ્થાની મુલકીઓ એકલી અને દીકરી જમાઈનો આધાર બનીને રહેતી હતી. કૈલાસજીના લગ્ન ફ્લોર પર બેસીને કટોકટી ફૂટવા રડવા લાગ્યા. વૃદ્ધાવસ્થામાં આવા દિવસો પણ જોવા મળશે એમ તેમણે નક્કી કરી ન હતું. એ સમયે બહારથી કોઈ કાર રોકાઈ અને આંસુ પહોંચતા તેઓ તાત્કાલિક ઊભા થઈને ગેલેરીમાં આવ્યા તો તેમની દીકરી કીર્તિ અને જમાઈ નિખિલ કારમાંથી ઉતરતા હતા. દીકરી જમાઈને જોઈને તેમનું મન આનંદથી ભરી ઉઠ્યું.
અને તેમની થાકેલી વૃદ્ધ નસો જાણે નવો જીવ આવી ગયો હોય તેમ દેખાતો હતો. ત્યારે શીલાબહેન દરવાજો ખોલ્યો અને અંદર આવતા કીર્તિ અને કીર્તિના માતા પિતા દમનની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા. માત્ર 3 મહિનામાં તેઓ કેટલા જ નબળા અને દુબળા થઈ લાગ્યા. ગઈકાલે જ્યારે તેને મોટા ભાઈને ઘેર ફોન કર્યો ત્યારે ભાભી પાસેથી જાણ્યું કે માતા પિતાને ત્યાં મન નહોતું લાગતું અને તેઓ પાછા આવી ગયા હતા. કીર્તિ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે માટે તમારું મન નહોતું લાગ્યું? તેણે દુઃખથી કહ્યું. 3 મહિનાઓમાં મેં 6 વખત ફોન પર વાત કરી, પણ એક વાર પણ સંકેત આપ્યો નહીં કે તમે ત્યાં પરેશાન હતા. બાપુજીનું ગળું ભરાઈ ગયું. દીકરી જ્યારે તેમની સાથે રહેવું હતું ત્યારે ફરિયાદ કેવી રીતે કરીએ? હવે તો ચાલો, આવી હાલત હતી કે તે એક રૂપિયો ખર્ચતા પહેલા અનેક વાર વિચારતા હતા. દૂધ લેવું પણ બંધ કરી દીધું હતું અને શાકભાજી પણ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ખરીદતા હતા. તે ચિંતાથી ઘેરી લીધા હતા. આવતા મહિને તેને છેલ્લી આશા હતી કે એફડી પણ તોડવી ન પડે. તેમની દમનીય સ્થિતિ જોઈને નિખિલને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે તરત જ મોબાઈલ કાઢ્યો અને પોતાના પુત્રવધૂને ફોન લગાવ્યો. પણ કીર્તિએ તેને અટકાવી લીધો. જવા દો, આવા લોકો સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. જો તેમને હૃદયમાં માતા પિતા માટે ઝીણો પણ પ્રેમ હોય તો શું તેને આ પ્રકારનું વર્તન કરતા? કીર્તિ રસોડામાં ગઈ અને એક નજરે ફરીથી ફેરવીને સમજાઈ ગઈ કે માતા પિતા કેવી ગંભીર તંગીમાં જીવી રહ્યા હતા. તેમણે નિખિલ તરફ નજર કરી અને તેની આંખોમાં સંકેત નિખિલ વધુ સમજી ગયો. તે તરત જ બહાર નીકળી ગયો. માતા પિતા આ બધું જોઈ રહ્યા હતા અને તેમની ઈરાદો તે સમજીને સંકોચમાં પડી ગયા. તેમણે ખૂબ જ શરમ અનુભવી રહી હતી કે હવે દીકરી તેના રસોડાનો ખર્ચો ઉઠાવી રહી હતી. કૈલાસનાથજી તરત જ પોતાની અલમારીમાંથી થોડા પૈસા કાઢવા લાગ્યા જ્યાંથી તે નિખિલને આપી શકે. પણ કીર્તિ તેમના હાથમાં પકડીને રોકી દીધા. ક્યાં જઈ રહ્યા છો બાપુજી? દીકરી જમાઈ તો પૈસા લઈને ક્યાં જઈ રહ્યા હતી? કૈલાસનાથજી ચહેરું ભીનું થઈ ગયું. કીર્તિ થોડી ઝૂંઝવટ ભરી અવાજમાં બોલી. શું નિખિલ તમારો પુત્ર નથી? હા, કેમ નહીં દીકરી, જમાઈ પાસે આ બધું લેવું સારું લાગશે તો પછી આ રીતે તડપતા જીવવું સારું લાગે છે? કીર્તિનું ગળું ભરાઈ ગયું. જ્યારે બે કમાઉ પુત્રો મોં ફેરવી શકે છે તો શું દીકરી જમાઈ પણ આ કાન બંધ કરી શકે અને બેસી જાય? તેમને તાત્કાલિક લાલરેસી મોકલી દે છે. આ સાંભળીને કૈલાસનાથજી ચૂપ થઈ ગયા અને થોડી વાર પછી નિખિલ અને કીર્તિએ ભોજન તૈયાર કર્યું અને બધા માટે બેસીને ખાધું. નિખિલે માતા પિતાને તેમની પાસે ઘરે જવા માટે સમજાવ્યું, પણ તેમને સંકોચમાં વાત ટાળી દીધી. તેમની હાલત સમજીને નિખિલે વધુ જીદ ન કરી અને નવી યોજના પણ વિચાર કરવા લાગ્યો. બપોરના 12 વાગી ગયા હતા અને કૈલાસનાથજી અને શીલાબહેન ખૂબ જ વ્યસ્ત હતા, કારણ કે બહાર એક રિક્ષો આવીને ઊભું હતું. તેમાં તેમના મોટો પુત્ર મહેશ અને પુત્રવધુ પૂનમ હતા. પૂનમે દૂરથી ઘરની નજર કરી અને ઘરમાં બહાર ઘણી બધી સ્કૂટીઓ અને બાઇક ઊભી હતી અને અંદર લોકોની અવર જવર ચાલી રહી હતી. જો તે પહેલેથી જાણતી ન હતી તો કૈલાસનાથજી એક ધાબા ઉપર ખોલ્યો હશે. આટલી ભીડ જોઈને તે વિચારતી કે સાસુ સસરા કોઈ પણ એક પરલોક સિદ્ધ થઈ ગયા હશે. ઈશ્વરથી તેની આંખો ઉંગ્ર થઈ ગઈ. બાજુમાં બેઠેલા મહેશ પણ ગમતી નજરે બધું નિહાળી રહ્યો હતો. છેલ્લા 4 મહિનાથી તેણે એકવાર પણ માતા પિતાની ખબર લીધી ન હતી. પણ થોડા દિવસ પહેલા એક સંબંધીના લગ્નમાં શુભારંભમાં કોઈ ઓળખીતા હોય તેણે કહ્યું કે તેઓ પિતાજી હંમેશા કરતાં વધુ કમાઈ રહ્યા છે. દોસ્તો, આ સાંભળીને મહેશને વિશ્વાસ ન થયો, પણ પૂનમ તો ઈર્ષ્યાથી બળબળી ગઈ હતી. એમાં શું મોટું લીધું હશે બુઢા બાપાએ? તે ગુસ્સાથી વિચારી રહી હતી. ક્યાંક મકાન વેચીને મોજ તો નહીં કરી હોય ને? બાપાએ હો, એમાં અમારો હક છે. તુરંત તેણે પોતાની માને ફોન કરી અને પૂરી માહિતી શોધવા કહ્યું. 4-5 દિવસમાં તેના ભાઈએ આશ્ચર્યજનક જાણકારી મેળવી લીધી હતી કે તેણે સસરાની સફળતા અને સ્વાર્થીઓનો સ્વભાવ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા સસરાએ ઉપરની મંજિલ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવી દીધું છે. એક મેસ ચાલુ કરી રહી છે. તેમાં મેસમાં હવે અન્ય વિદ્યાર્થીઓ બેન કર્મચારીઓ ભોજન માટે આવતા થયા છે. રાઘવની ઓળખાણ મહેરબાનીથી બીજા પણ થઈને ભોજન માટે આવતા થયા છે. હવે તો તારા સસરાએ સંપૂર્ણ ઢાબો ખોલી નાખ્યો છે અને ટિફિન સર્વિસ પણ શરૂ કરી છે. 200થી વધુ લોકો પરમાનન્ટ મેમ્બર બની ગયા છે. આ સાંભળીને મહેશની આંખોમાં આશ્ચર્યથી બિસ્તરી ગઈ. જો દરેક સભ્ય માત્ર 1000 પણ ચૂકવે
તો મહિને 2 લાખની કમાણી થઈ જાય. હાય રે હાય, હજી પણ 14,000 મહિને કમાઈ રહ્યો છું હું તો. અને મને પૂનમને ગર્વની વાત સાંભળીને કેટલી ફેલાવાની તૈયારી કરી, પણ અંદરથી ઈર્ષ્યાઓ સળગી ઉઠી. તેનો પુત્ર સિવિલ એક મહિનાથી બિઝનેસ સેટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. 3-4 પ્રકારના બિઝનેસ અજમાવ્યા છતાં સફળતા મળી ન હતી, અને ઉલટા 30-25 હજારનું નુકસાન, 35,000નું નુકસાન થયો. આમ તો મહેશ સ્વાર્થી મનથી તરત જ એક યોજના બનાવી. શા માટે આપણા પુત્ર સિવિલને બાપાની સાથે એક બિઝનેસ ફિટ કરી દેવો નહીં? તેમના સહારા જોઈને એ જ મહેનત પર બેસી જશે. મહેનતે વધુ સમય બગાડ્યા વગર પૂનમે સાથે રાખીને તરત જ સસરાને ઘરે પહોંચ્યા. રિક્ષામાંથી ઉતર્યા પછી દરવાજા સુધી ગયા. અંદર જઈને જોયો તો આશ્ચર્યચકિત થઈ ગયા. મોટા હોલમાં હવે ભોજન ગૃહ બની ગયો હતો. ત્યાં લોકો જમી રહ્યા હતા, અને ઘણા સાસુ પર તે પ્રેમથી પોતાના પરિવારના સભ્યની જેમ ગ્રાહકોને ભોજન પીરસી રહ્યા હતા. તેઓ કામદારોને પણ માર્ગદર્શન આપી રહ્યા હતા. ત્યારે એક નોકર ફતેચંદ મહેશ અને પૂનમને જોઈને અંદરથી દોડતો દોડતો આવ્યો. સાહેબ, તમારે ખાવું છે? પણ સાહેબ, રહેવા માટે વ્યવસ્થા નથી હો, તમને હોટલ જવું પડશે. આગળ નોકરીની વાત સાંભળીને મહેશનો ગુસ્સો આસમાને પહોંચ્યો. અરે, તું મને ઓળખતો નથી? અમે અહીંના માલિક છીએ. માલિક? નોકર અજરબમાં મુકાઈ ગયો. માલિક તો અંદર બેઠા છે, તમે કોણ? આ સાંભળીને મહેશ ગુસ્સોથી ગરજ્યો. અરે તારા પાગલને બાસ, જલ્દી અમારી સામાન અંદર લઈ જા. હવે ફતેચંદ તેને અવગણીને અંદર દોડી ગયો. મહેશ તેને બોલાવતો રહ્યો, પણ કોઈ ધ્યાન ના આપ્યું. આ અપમાનથી મહેશનો ગુસ્સો વધુ ચડી ગયો, પણ તે સમજતો હતો કે હજુ તેને બાપની જરૂર હતી. તેથી તે પોતાનો ગુસ્સો સાંભળ્યું અને ઘરમાં પ્રવેશ કરતા જતા તેને અટકી ગયા. સામાન્ય રીતે તેઓ હોલ દ્વારમાં પ્રવેશ્યા, પણ ત્યાં અનેક ગ્રાહકો બેઠા હતા. તેમની બાજુમાં નાના ઓરડાઓ ગયા. તેણે સસરાને એક ઓફિસમાં બનાવી હતી. ત્યાં કોઈ ન હતું. તેમણે દાદા દાદીને જોયા અને એક તરફ પોતાની હલકી મીઠી શ્વાસ સાથે આગળ વધીને કહ્યું અને આશીર્વાદ લીધા. કૈલાસનાથજી અને શીલાબહેન તેમણે જોઈને અંદરથી હસ્યા. હવે આટલો પ્રેમ ક્યાંથી ફૂટી નીકળ્યો? હકીકતમાં કૈલાસનાથજી પહેલેથી સમજી ગયા હતા કે મહેશ અને પૂનમ અચાનક કેમ આવ્યા છે. તેઓ તેને અવગણીને પોતાના કામમાં વ્યસ્ત રહ્યા. મહેશ અને પૂનમે હજી ખબર ન હતી તેઓ પોતાનું સામાન ક્યાં રાખે. તેના માટે ઘરમાં કોઈ ખાસ જગ્યા ન હતી. અચાનક પૂનમે તેને યાદ કરી જ્યારે શીલાબહેન કૈલાસનાથજી જેના ઘરે ગયા હતા. તેઓ કેટલાક શરમાયા અને અવગણ્યા પછી અનુભવી રહ્યા હતા. આજે પૂનમ પોતે પોતાના સસરાના ઘરમાં આવી અને એક એવી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી કે કેટલા મિનિટો સુધી કોઈને પણ તેને ધ્યાન ના આપ્યું. અંતે મહેશ પોતાની માની પાસે જઈને કહ્યું, માં, અમે તૈયાર થવા માટે ઉપર જઈએ. ઉપર તો હોસ્ટેલ છે, ત્યાં વિદ્યાર્થીઓ રહે છે અને અત્યારે તેમની પરીક્ષાઓ ચાલી રહી છે. આ સાંભળીને મહેશ માતાની મૂંગો થઈ ગયો. માતાએ નોકરને સંકેત આપ્યો અને હતીબને રસોડાની બાજુમાં ઓરડામાં લઈ ગયો. આ વચ્ચે પૂનમ રસોડામાં પહોંચી ગઈ. શીલાબહેન બે નોકરો સાથે ટિફિન ભરી રહ્યા હતા. પૂનમે પણ ટિફિન ભરવા કામમાં જોડાઈ ગઈ હતી. અહીં કામોમાં કંઈ પણ ખ્યાલ છે? શીલાબહેને પૂછ્યો. હા, બધું આવડે છે. પૂનમે સંકોચ વગર જવાબ આપ્યો અને રોટલા બોલવાનું શરૂ કરી દીધું. ત્યાં બેસીને વાતો કરતી વખતે પૂનમના કાનમાં કડા થઈ ગયા. બહારથી કોઈ વાત કરી રહ્યો હતો. દિનેશ અને મેઘા આવ્યા છે. આ સાંભળીને પૂનમ ચોંકી ગઈ. તરત તેણે ગરદન ઊંચી કરીને દરવાજામાંથી જોયું. હા, દિનેશ અને મેઘા અંદર આવી રહ્યા હતા. અરે, આ બંને અહીં શું કરવા આવ્યા? પૂનમે મનમાં વિચાર્યું ને તરત જ શંકા કરી. ક્યાંક તે કોઈક યોજના લઈને આવ્યા હશે, કારણ કે દિનેશનો પુત્ર અંકિત થોડા મહિના પહેલા જ ગ્રેજ્યુએશન કર્યું હતું. પૂનમની આંખો ક્રોધથી ભરાઈ ગઈ. શું એ પોતાના પુત્ર માટે આવી રહ્યા છે? આવા વિચારો આવતા જ તેમણે પૂનમને સંયમ રીતે તૂટી ગયો હતો. હવે શું કરવું? મહેશ અને નિલેશ માતા પિતા ગણ સાંજે પરત આવ્યા, પરંતુ તેને આવ્યા અને કોલની શર્મિજાજીને મળવા ગયા હતા. આ સાંભળતા જ પૂનમ ચિંતિત થઈ ગયો. તેને લાગ્યું કે તેમની ભાણીજી મેજીએ આનંદથી કંઈ પોતાના રીતે સમજાવી દીધું હશે. કદાચ તે કારણ છે કે મા બાપુજી થોડા બદલાયેલા લાગી રહ્યા હતા. પૂનમને આ વાત સાંભળીને અજીબથી લાગી. તેથી દેવર દેવરાણી સાથે મળવાના બહાને કિચનમાંથી બહાર નીકળી ગઈ. તેણે અચાનક સામે જોયો તો દિનેશ અને મેઘા ગભરાઈ ગયા હતા. તેમણે આશ્ચર્યથી થયું, ભૈયા, ભાભી ક્યાં આવ્યા? મા બાપુજી તેમની આવની કોઈ વાત ન કરી. દિનેશને મનમાં શંકા ઉદ્ભવી.
કે ક્યારેક તેના ભૈયા બાપુજી સાથે કોઈ અલગ અહેસાસ ન કરે. અને એ સમયે મહેશ પણ નાહી ધોઈને બહાર આવ્યો અને તેના નાના ભાઈને જોઈને ટેન્શનમાં આવી ગયો. તેને ડર હતો કે ક્યાંક દિનેશ તેની યોજના પાળી ન ફેરવી દે. બંને ભાઈઓ એકબીજાના વિરોધમાં બની ગયા હતા અને અંદર ખામાં પોતાની યુક્તિઓ વિચારી રહ્યા હતા. બપોરે સમય હતો અને બધા જમવા બેઠા. જમતા જમતા મહેશે ધ્યાન આપ્યો કે ઘરમાં વાતાવરણમાં ઘણો ફેલાવો થયો છે. બાપુજીની લાઈફસ્ટાઈલ ઘણું ઊંચું થઈ ગયું હતું. અગાઉ તેઓ ફોન પણ રાખતા ન હતા, પરંતુ તેમની પાસે બે અલગ અલગ મોબાઈલ હતો. તેમના ફોન સતત વાગી રહ્યા હતા. મોટે ભાગે લંચ પેકનો ઓર્ડર માટે. મહેશ મનમાં વિચારતો રહ્યો કે બાપુજી આ વયમાં પણ સારો ખાસો બિઝનેસ ફસાવી બેઠા રહ્યા હતા. જમતા જમતા બાપુજીએ સ્મૃતિ બેંકને મોકલી દીધું અને સાથે ઉપરના હોસ્ટેલમાં રહેતો અશોક પણ ગયો અને જમવાનું પૂરું થયું ત્યાં સુધીમાં બેંકમાંથી રૂપિયો કાઢીને પરત આવ્યો અને થોડા સમય પછી 3 વેપારીઓ આવ્યા. તેમણે બાપુજી પહેલા તે જ બોલાવી ચૂક્યા હતા. શ્રુતિએ તેમનું હિસાબ કિતાબ તૈયાર કર્યું અને બાપુજીએ ઘી તેલના વેપારીને 50,000 રૂપિયા પેમેન્ટ કર્યું. મહેશ તો આશ્ચર્યમાં પડી ગયો. પોતાનું પગાર માત્ર 30,000 હતું અને બાપુજી તો માત્ર 19 દિવસ માટે આટલા રૂપિયા ચૂકવી રહ્યા છે. મહેશ વિચાર્યું કે બાપુજીએ આટલી પ્રગતિ કેવી રીતે કરી. તેમણે અપચી શરૂ કરી. બાપુજી હળવી સ્મિત સાથે બોલ્યા, આ બધું હું નિકાલસની કારણે થયું છે. એણે આ આઈડિયો આપ્યો હતો. નિકાલસનો ભત્રીજો કોટેક અભ્યાસ કરવા ગયો હતો અને ત્યાં પેકિંગ ટેસ્ટ તરીકે રહ્યો હતો. ત્યાં તેને રહેવાની સાથે ભોજનની સગવડ પણ મળતી હતી, જેથી તે સંપૂર્ણ ધ્યાન અભ્યાસ ઉપર કેન્દ્રિત કરી શકતો. નિખિલે બાપુજી માટે એવો વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી હતી. શરૂઆતમાં બાપુજી થોડીક હિચકાઈને અનુભવી રહ્યા હતા, પરંતુ નિખિલે તેમને ભરોસો આપ્યો કે બધું સારી રીતે સંચાલિત થશે. તેણે 12 કોલેજના વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને તેમના માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ ધીરે ધીરે કરી. વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ કારણ કે અહીંનું ભોજન સારો અને ઘર જેવું હતું. નિખિલે 2 રસોઈની વ્યવસ્થા પણ કરી. શીલાબેન માત્ર મસાલા અને તડકા મૂકવામાં કામ કરતી, બાકી બધું બાઈઓ સંભાળતી. જેમ જેમ અન્ય વિદ્યાર્થીઓ અહીંયા જમવા આવતા રહ્યા તેમ તેમ બાપુજીએ વધુ સેવા શરૂ કરી અને મેસેજ ધંધો વધતો ગયો. બાપુજીએ મહેશ અને દિનેશને સમગ્ર વાત સમજાવી. શ્રુતિ અને દિનેશ ત્યાંથી જઈ ચૂક્યા હતા. તેમણે મહેશને તકો જોઈને બાપુજી સાથે વાત કરી. આટલો મોટો વ્યવસાય તમે એકલા કેવી રીતે સંભાળો છો? હિસાબ કિતાબ માટે કોઈ ઘરમાં સભ્યને હોવું જોઈએ. બાપુજીએ તરત જ જવાબ આપ્યો, શ્રુતિ અને રાઘવ છે ને, તે બધું સંભાળે છે. મને કંઈ પણ ચેક કરવાની જરૂર નથી. મેં શંકા વ્યક્ત કરી, પણ બાપુજી, શું તમે ક્યારેય પોતે હિસાબ ચેક કર્યો છે? બાપુજીએ ગંભીર અવાજમાં જવાબ આપ્યો, રાઘવ બેંકમાંથી મોટા હિસાબો જોઈ શકે છે, પણ મને એની સંપૂર્ણ વિશ્વાસ છે. મહેશે બીજી યુક્તિ અજમાવી, પણ બાપુજી, રાઘવ તો પરાયો છે. બાપુજીની આંખોમાં કઠોરા આવી. કોણ કહે છે કે તે પરાયો છે? જ્યારે તમારે અમને ઘરમાં રાખવું ન હતું ત્યારે રાઘવે તેમને આખરો આશરો આપ્યો હતો. થોડી ક્ષણો પછી બાપુજીએ ઊંચા અવાજમાં કહ્યું, તમે શું વિચારો છો? આખો વ્યવસાય મેં એકલા જ બનાવ્યો? શું મારી પાસે કોઈ મૂડી હતી? શું રોજ બજારમાં જઈને માલ ખરીદતો? બાપુજીએ કહ્યું, નિખિલે આ યોજના બતાવી હતી. પછી રાઘવે આને સાકાર કરવા માટે મથામણ કરી. તેણે બેંકમાંથી લોન મંજૂર કરાવી, વેપારીઓ પાસેથી મસ્ત માલ લાવ્યો અને દરેક વ્યવસ્થા કરી. શ્રુતિએ રાઘવને કઠિન મહેનત જોઈને આ માટે કહ્યું, તમને વિશ્વાસપૂર્વક સહારો આપીશું. કમરામાંથી નીકળતા પહેલા બાપુજીએ કડક અવાજમાં કહ્યું, તમને તમારા ઘેર સ્થાન ન આપ્યું તો રાઘવ એમને સ્વીકાર્યું. એ જ અમારો સાચો દીકરો છે અને અમારા વ્યવસાયનો સામાન ભાગીદાર પણ છે. મહેશ અને દિનેશ શરમથી માથું નીચે નમાવી બેઠા રહેતા હતા. તેઓ પોતાના સ્વાસ્થ્યને લોભના કારણે આ બધું ગુમાવી બેઠા હતા. માતા પિતા એકલા છોડી દીધા હતા. આજે તે માટે એક કલંકરૂપ બન્યું હતું. વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.